હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને 10 જુલાઈ આસપાસ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી 12 જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ વરસાદની સૌથી વધુ અસર કચ્છ, ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં જોવા મળશે. 15 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે. ખેડૂતો માટે સૂચના. આગાહીને જોતા ખેડૂતોને હાલ કૃષિ કામગીરી શરૂ કરવા માટે થોડી રાહ જોવાની સલાહ આપવામાં આવે છે. 18થી 19 જુલાઈ પછી ચોમાસું ધીમું પડવાની અને વરાપ ખેતી માટે જમીન સુકાવાની સ્થિતિ નીકળવાની શક્યતા છે. વરાપ નીકળ્યા બાદ ખેતીના કાર્યો શરૂ કરવા અનુકૂળ રહેશે. અત્યાર સુધીનો વરસાદ. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 47.38% વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છમાં 50.35%, ઉત્તર ગુજરાતમાં 41.31%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.11%, દક્ષિણ ગુજરાતમાં 50.82% અને સૌરાષ્ટ્રમાં 45.41% વરસાદ થયો છે. સારો વરસાદ થવાને કારણે નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે, જે રાહતની વાત છે. જો કે, ખેતી માટે હવે વરાપની જરૂરિયાત છે, જેથી ખેડૂતો તેમના કાર્યો ઝડપથી શરૂ કરી શકે.